અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભાના નાના બારમણ ગામ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદથી નાના બારમણ પાસેથી રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સંવાદદાતા કલ્પેશ જોડાય છે। કલ્પેશ, કમોસમી વરસાદને લઈને શું પરિસ્થિતિ? જી ચોક્કસથી જણાવી દઉં કે અમરેલી જિલ્લાના રાજુલા અને લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને રાજુલા પંથકની અંદર જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં નદી નાળાઓ છલકાયા છે। ખાંભામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સાવજમુલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં પણ રાજુલા પંથકમાં આવી રહ્યું છે। અને આમ જોઈએ તો અમરેલી જિલ્લાના મોટા ભાગમાં વરસાદ વરસી રહ્યો છે। જી આભાર। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભાના તાતણિયા ગામે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે, જેથી તાતણિયા ગામના ખોડિયાર માતાના મંદિર પાસે ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। ભારે વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।